જામનગરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે। સત્તાધારી પક્ષ ભાજપના એક મહિલા કોર્પોરેટરના પુત્રની કરોડો રૂપિયાના દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। આ કોઈ એવો તેવો ગુનેગાર નથી। આની પાછળ હત્યા અને મારામારી જેવા એક બે નહીં પણ પૂરા 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। जी हाँ मित्रों, आ रीटा आरोपी ने पकड़्यो छे गुजरातना सिंघम गणाता आईपीएस अधिकारी नीलिप रायनी टीमे। परंतु आ धरपकड़ क्यांथी थई अने आनाथी जामनगरना राजकारणमां केम आटलो बधो गरमावो आवी गयो छे, चालो आपणे आजना विडियोमां जाणीए। नमस्कार मित्रों, आपनु स्वागत है मिस्टर गुजुगियानी चेनल में। हवे चालो आपणे वात करीए कि आखुं ऑपरेशन केवी रीते पार पाड्युं। मित्रों, राजकोट रेंज आईजी नीलिप राये गुनाओ करीने नास्ता पड़ता आरोपी ने पकड़वा माटे आखी रेंज में कड़क सूचनाओ आपेली छे। आ अंतर्गत आरआर सेलना पीआई अपूर्व पटेल मार्गदर्शन हेठळ पीएसआई पृथ्वीराज सिंह मौर्य और पीएसआई संदेश कुमार कोटेलियाना स्टाफ साथे वोच गोठववामां आवी हती। दरमियान पोलीस टीम ने एक पाकी बातमी मळी के मोरबीना वांकानेर तालुका पोलीस स्टेशन में नोंधायेला 2 करोड़ रूपियाना इंग्लिश दारूना केस में नास्तो पड़तो आरोपी हितेश उर्फे वांगो नरसिंहभाई बांपणिया ચોટીલાની आसपास છુપાયેલો છે। પોલીસે તરત જ જાળ બિછાવી અને ચોટીલા હાઈવે પર આવેલી લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટેલ પાસે જાહેર રોડ પરથી જ વાંગા બામણિયાને દબોચી લીધો। વાંગા બામણિયા ક્રાઇમની દુનિયાનું એક જાણીતું નામ છે। તેની સામે હત્યાનો પ્રયાસ, ગંભીર મારામારી અને પ્રોહિબિશન એટલે કે દારૂના કેસ સાથે જોડાયેલા છે। અત્યાર સુધીમાં તેના પર કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તેમની સામે પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેના આધારે હાલમાં તેને વાંકાનેર પોલીસના હવાલે સોંપવામાં આવ્યો છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે ધરપકડથી જામનગરના રાજકારણમાં કેમ આટલો બધો હોબાળો મચ્યો છે? તો મિત્રો, તેની પાછળનું મુખ્ય કારણ છે વાંગા બામણિયાની માતા। જી હા મિત્રો, વાંગા બામણિયાના માતા મંજુબેન બામણિયા જામનગર શહેરના વોર્ડ નંબર 10માંથી શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કોર્પોરેટર છે। સત્તાધારી પક્ષના નેતાના પુત્ર જ જ્યારે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય અને પકડાય છે, ત્યારે વિપક્ષને પણ મોટો મુદ્દો મળી જતો હોય છે અને રાજકારણ ગરમાય તે સ્વાભાવિક છે। જામનગરનો રાજકીય ઇતિહાસ પણ ઘણો રસપ્રદ રહ્યો છે। આ પહેલાં પણ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી ત્યારે આઈજી નીલિપ રાયે 2 કુખ્યાત ગેંગ અલ્તાફ કપી અને અસલમ ખિલજી ગેંગ પર ગુજસી ટોક હેઠળ કડક કાર્યવાહી કરી હતી। નવાઈની વાત એ છે કે બંને આરોપીએ જેલમાંથી જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી। એટલે કે જામનગરના રાજકારણ અને ગુનાખોરીનો સંબંધ ઘણો જૂનો છે। તો મિત્રો, સત્તાધારીના પક્ષના કોર્પોરેટરના પુત્રના ધરપકડ વિશે તમારું શું કહેવું છે? શું જામનગરના રાજકારણમાં ત્યાં ગુનાખોરી ક્યારેય નાબૂદ થશે કે નહીં? તમારા વિચારો અમને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ગુજરાતની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલ તથા ફેસબુક પેજને ફોલો કરો।